જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ. બંગલાના હોલમાં સોફા પર બેઠેલા નિશાબેન ગુસ્સામાં ઊભા થઈને એમનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. મને પોતાની અમીરી અને મોટા ઘરની વહુ બનવું બહુ જ અભિમાન હતું. ઘરમાં બધું કામ કરવા માટે ગીતા નામની એક 35 વર્ષની ગરીબ છોકરી આવતી હતી, જે બહુ જ શાંત અને ઈમાનદાર હતી. એ કાચનું ટેબલ સાફ કરતી હતી. ત્યાં જ નિશાબેન એના પર તૂટી પડ્યા. ગીતાએ હાથમાં રહેલું કપડું સરખું કર્યું, પોતાની ભીની આંખો ઝુકાવી એકદમ નમ્રતાથી પછી બોલી, બેન, હું કામ તો બરાબર કરું છું. શું મેં કર્યું? પ્લીઝ, રોજ તો આ જ રીતે સાફ કરું જ છું. આજે કોઈ ભૂલ થઈ ગઈ મારાથી? ગીતાનો આ રીતે સામો જવાબ આપવો નિશાબેનને બિલકુલ ગમ્યું નહીં. એમનો અહંકાર ગવાયો. એમણે ગીતાની સામે આગળ આવીને કીધું, ભલે તું ના બોલી, પણ માપમાં રહી છે. તારી ઓકાત એક નોકરાણી છે. મારી સામે દલીલો ના કર. બરાબર એ જ છે કરને. નિશાબેનની સાસુ મંગળાબેન ત્યાં હોલમાં આવી ગયા. એમણે આખી વાત સાંભળી લીધી હતી. મંગળાબેનનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. નિશાબેનને મનમાં એમ થયું કે સાસુમાં હવે આ નોકરાણીની ગીતાની બરાબરની બબડશે અને હમણાં જ નોકરાને ધક્કો મારીને કાઢી મૂકશે. પણ ત્યાં આખો પાસો પલટાઈ ગયો. મંગળાબેન સીતા પોતાની વહુ નિશાની સામે ઊભા રહી ગયા ને કડક અવાજે ગરજ્યા, એ નિશા, તને ખબર નથી પડતી આ શું તું બોલી રહી છે? તને વડીલોએ કાંઈ સંસ્કાર આપ્યા છે કે નહીં? આ ઘરની લક્ષ્મી તું એકલી નથી. જા તારું કામ કર. અંદર રૂમમાં જઈને નિશાબેન સતબંધ થઈ ગયા. એમને હોશ ઉડી ગયા કે સાસુમાએ એક ગરીબ નોકરાણીને લીધે પોતાને સગી વહુને આખા ઘરની વચ્ચે ધમકાવી દીધી. નિશાબેન અપમાનના બદલામાં રડબસ ચહેરા પગ પછાડતા અંદર પહોંચતાના રૂમમાં જતા રહ્યા. નિશા અંદર તો ગઈ, પણ એના મનમાં ઝેર દોડાવા લાગ્યું. એને થયું કે આ નોકરાણી ગીતાએ નક્કી મારી સાસુ ઉપર કંઈક જાદુટોણા કર્યા છે, નહીંતર સાસુમાં ક્યારે એનો પક્ષ ન લે. સત્ય જાણવા માટે નિશાબેન ધીમે પગલી પાછા આવ્યા ને છુપી રીતે સાસુને રૂમની બારીમાંથી અંદર જોયું. અંદર જે દ્રશ્ય હતું એ જોઈને નિશાના પગ નીચેથી જમીન સરકી ગઈ. રૂમની અંદર સાસુ મંગળાબેન પલંગ પર બેઠા હતા અને પેલી નોકરાણી ગીતા નીચે જમીન પર બેસીને મંગળાબેનના પગ દબાવી રહી હતી. મંગળાબેનની આંખોમાંથી દળ આંસુ વહી રહ્યા હતા. એમણે ગીતાના માથા પર હાથ મૂક્યો અને ધ્રુજતા અવાજે બોલ્યા, ગીતા, મને માફ કરી દે બેટા. મારી વહુ નિશા નથી જાણતી કે તું કોણ છે. જો એને ખબર પડી જશે કે તું મારી સગી મોટી દીકરી છે, જેણે 20 વર્ષ પહેલાં એક ગરીબ માણસ સાથે પ્રેમ લગ્ન કર્યા, એટલે આ પરિવારમાંથી તરત જ ઘરમાંથી કાઢી મૂકી હતી, તો એ આખા સમાજમાં આપણી આબરૂના ધજાગરા ઉડશે. ગીતાએ પણ રડતા રડતા માનો હાથ પકડી લીધો. ના માં, તમે સાચું જ કર્યું હતું. હું તો બસ તમારી સેવા કરવા માટે નોકરાણીનું બહાનું કરીને આ ઘરમાં આવું જ છું. મારી આ પ્રોપર્ટીમાં કે અમીરીમાં કોઈ જ ભાગ નથી જોઈતો. મારી માં મારી નજર સામે હસતી રહે એ જ મારો મોટો ભાઈબંધ છે. બારી પાછળ ઊભેલી નિશા આ સાંભળીને અંદરથી કંપી ગઈ. જે સ્ત્રીને એ નોકરાણી સમજીને તરવર કરતી હતી, એ તો એની સગી નણંદ સાસુની મોટી દીકરી નીકળી, જેણે પોતાની માની નજીક રહેવા માટે
આખા ઘરના વાસણ ચોખ્ખા કરવાનું પણ સ્વીકારી લીધું હતું. નિશાનું બધું જ અમીરનું અભિમાન ઓગળી ગયું. એ સીધી રૂમમાં અંદર દોડી ગઈ. સાસુ અને ગીતા ગભરાઈ ગયા કે આણે બધું સાંભળી લીધું, પણ નિશાબેન કાંઈ બોલ્યા વગર સીધા ગીતાના પગમાં પડી ગયા અને રડતા રડતા બોલ્યા, દીદી, મને માફ કરી દ્યો. મેં તમને નોકરાણી કહીને બહુ મોટું પાપ કર્યું છે, પણ આજે તમારી આ વફાદારી અને મા પ્રત્યેનો પ્રેમ જોઈને મારી આંખ ખુલી ગઈ છે. દિશાએ સાસુનો હાથ પકડ્યો અને કીધું, માં, હવે દીદી આ ઘરમાં નોકરાણી બનીને નહીં, પણ આ ઘરની મોટી દીકરી બનીને આપણી સાથે જ રહે છે. દુનિયા ભલે ગમે તે કહે, કાંઈ કહે. મંગળાબેને રડતા રડતા બંને દીકરી વહુને ગળે લગાવી દીધા ને વર્ષો પછી એ મોટા બંગલામાં અસલી ખુશીઓ પાછી આવી ગઈ. ગીતા આ ઘરની મોટી દીકરી છે એ સામે આવ્યા પછી અને નિશાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી. એ ઘટનાને હવે આખા 2 વર્ષ વીતી ચૂક્યા હતા. આ 2 વર્ષમાં ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. ગીતા હવે આ ઘરમાં કોઈ નોકરાણી તરીકે નહીં, પણ ઘરની વડીલ દીકરીની જેમ માન મોભો સાથે રહેતી હતી. દિશા પણ હવે અહંકારી ભાવ છોડીને ડાહીને પ્રેમાળ દીકરી બની ગઈ હતી. મંગળાબેનના ચહેરા પર વર્ષો પછી સાચું સુખ દેખાતું હતું. ગીતાનો દીકરો આરવ, જે અત્યારે 18 વર્ષનો હતો, તેની કોલેજનો બધો ખર્ચો પણ હવે આ જ પરિવાર ઉપાડતો હતો. નિશાના પતિ અને મંગળાબેનનો નાનો દીકરો આકાશ પણ પોતાની મોટી બહેનને પાછી મેળવીને બહુ ખુશ હતો, પરંતુ સુખના દિવસો લાંબા સમય સુધી ટકતા નથી. જગતનો નિયમ છે કે શાંત સમુદ્રમાં જે મોટું તોફાન આવવાનું હોય છે. એક દિવસ મંગળાબેનની તબિયત અચાનક બગડી. તેમણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ડૉક્ટરે તપાસ કરીને જણાવ્યું કે મંગળાબેનની હૃદયની ગંભીરની બીમારી છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, જેમાં આશરે 10 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાં આ સાંભળીને આખો પરિવાર ચિંતામાં ડૂબી ગયો. આકાશનો બિઝનેસ છેલ્લા કેટલાક સમયથી મંદીમાં ચાલી રહ્યો હતો. ત્યારથી ઘરમાં આટલી મોટી રકમ રોકડી પડી ન હતી. આકાશ અને નિશા હોસ્પિટલના કોરિડોરમાં ચિંતાતુર ચહેરે બેઠા હતા. આકાશે માથું પકડીને કહ્યું, નિશા, મારી પાસે અત્યારે માંડ 2-3 લાખ રૂપિયાની સગવડ થાય તેમ છે. બાકીના 7 લાખ રૂપિયા આટલા ટૂંકા સમયમાં કયાંથી લાવવા એ મને સમજાતું નથી. જો 2 દિવસમાં સગવડ નહીં થાય તો માનો જીવ જોખમમાં મુકાઈ જશે. ગીતા પણ ત્યાં જ ઊભી હતી અને પોતાના ભાઈ આકાશના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, આકાશ, તું ચિંતા ના કર. આપણી માને કંઈ નહીં થવા દઉં. હું પૈસાની સગવડ કરું છું. નિશાએ આશ્રયથી પૂછ્યું, પણ દીદી, તમારી પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવશે? તમારા પતિના અવસાન પછી તમે તો માંડ ઘર ચલાવતા હતા. ગીતાએ હસીને કહ્યું, મેં દીકરી તરીકે આ ઘરમાં પગ મૂક્યો ત્યારથી ગામ માંડીને નોકરાણી બનીને આવી ત્યાં સુધી એક વસ્તુ હંમેશા સાચવીને રાખી છે. મારી પાસે મારા સર્વસ્ત પતિની આખરી નિશાની છે, ઘરેણાં છે, જે મેં મારા દીકરા આરવના ભવિષ્ય માટે રાખ્યા હતા. પણ આજે માના જીવથી મોટું મારા માટે કાંઈ નથી. ગીતા પોતાના ઘરે ગઈ ને કબાટના ગુપ્તખાનામાંથી એક નાની લાકડાની પેટી લઈ આવી. એ પેટીમાં સોનાના જૂના દાગીના ને કેટલાક કાગળો હતા. ગીતાએ દાગીના લઈને સોની બજારમાં વેચવા માટે નીકળી. નિશા પણ એની સાથે જ હતી. જ્યારે તેઓ સોનીની
મોટી દુકાને પહોંચ્યા ત્યારે સોનીએ એ દાગીનાના તપાસ્યા ને કીધું, બહેન, આ સોનું બહુ સુંદર છે અને આની કિંમત આશરે 8 લાખ રૂપિયા થાય તેમ છે. હું તમને અત્યારે જ રોકડા પૈસા આપી દઉં છું. ગીતાએ હા પાડી અને સોની પૈસા લેવા અંદર ગયો. બરાબર એ જ સમયે દુકાનની બહાર એક કાળા કલરની મોંઘી ગાડી આવીને ઊભી રહી. એ ગાડીમાંથી જે માણસ ઉતર્યો તેને જોઈને ગીતાના હાથમાંથી પેટી નીચે પડી ગઈ અને એના ચહેરા પરથી લોહી ઉડી ગયું. એ માણસ બીજું કોઈ નહીં પણ જયસિંહ હતો. જયસિંહ એ જ માણસ હતો જેણે 20 વર્ષ પહેલાં ગીતાના પતિને ધોખાથી બિઝનેસમાં બરબાદ કરી દીધા હતા અને ગીતાના પરિવારને રોડ પર લાવી દીધા હતા. આજે એ આખા જિલ્લાનો સૌથી મોટો અને માથાભારી વ્યાજખોરને બિલ્ડર બની ચૂક્યો હતો. જયસિંહની દુકાનમાં ઘૂસ્યા અને એની નજર ટેબલ પર પડેલા ગીતાના દાગીના પર પડી અને કોર હસ્યો સાથે કહ્યું, અરે રે, જુઓ તો ખરા કોણ છે આ મંગળાબાઈની લાડકી દીકરી ગીતા. કેમ ગીતા, આખરે તારા દિવસો એટલા ખરાબ આવી ગયા કે તારા પતિની છેલ્લી નિશાની વેચવી પડી રહી છે. નિશા આગળ આવી અને ગુસ્સામાં બોલી, તમે જે હોવ તે, પણ મારી દીદી સાથે તમે બેહુદી વાત કરો. અમે અહીં અમારા દાગીના વેચવા આવ્યા છીએ, તમારી સલાહ લેવા નથી આવ્યા. જયસિંહે મોઢેથી હસીને સોનીને કીધું, એ સોની, આ દાગીના પાછા આપી દે. આ ભિખારીઓને આ દાગીના તો નહીં ખરીદી શકાય, કારણ કે ગીતાના પતિએ મરતા પહેલાં મારી પાસેથી 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેના કાગળો આજે પણ મારી પાસે છે. વ્યાજ ગણીને આજે એ રકમ 50 લાખ રૂપિયા થાય છે. કાયદાની રીતે આ ગીતાની બધી મિલકત અને દાગીના પર પહેલો હક મારો છે. આ સાંભળીને ગીતા ધ્રુજવા લાગી. બિચારી, તું ખોટું બોલે છે. મારા પતિએ ક્યારેય કોઈની પાસે વ્યાજે પૈસા નહોતા લીધા. તે જેમણે છેતરીને બધી પ્રોપર્ટી પડાવી લીધી હતી અને એ સદમામાં એમનું મોત થયું હતું. જયસિંહે ખિસ્સામાંથી એક જૂનું કાગળ કાઢ્યું જેના પર ગીતાના પતિની સહી અને અંગૂઠાનું નિશાન હતું અને કીધું, આ જો પુરાવો. કાલે સવારે હું કોર્ટના માણસોને લઈને તારા એ નાના ઘર પર કબજો કરવા આવવાનો જ છું, જ્યાં તું અને તારો દીકરો રહો છો. જો આ દાગીના તારા બચાવવા હોય તો કાલે જ મને 50 લાખ રોકડા આપી દે, નહીંતર તારો દીકરો રસ્તા પર આવી જશે. આટલું કહીને જયસિંહે હસતો હસતો ત્યાંથી ચાલ્યો ગયો. સોનીએ પણ ગીતાના દાગીના ખરીદવાની ના પાડી દીધી. ગીતાએ દુકાનની બહાર આવીને રડવા લાગી. એક તરફ મા હોસ્પિટલમાં જિંદગીને મોત વચ્ચે ઝોલા ખાતી હતી અને બીજી તરફ એના દીકરાના માથા પરથી છત છીનવાઈ જવાની તૈયારી હતી. નિશાએ ગીતાના આંસુ લૂછ્યા ને કીધું, દીદી, તમે રડો નહીં. હું આ નિશા છું. 2 વર્ષ પહેલાં મને જે પાઠ ભણાવ્યો હતો ને એ હું ભૂલી નથી. તમે માને બચાવવા માટે પોતાના દીકરાનો ભવિષ્ય દાવ પર લગાવી દીધો, તો શું આ ઘરની વહુ પોતાની સાસુ માટે કંઈ નહીં કરે? નિશા ગીતાને લઈને સીધી પોતાના પિયર ગઈ. નિશાના પિતા બહુ મોટા વકીલ હતા. નિશાએ એમના પિતાને આખી વાત જણાવી અને વિજયસિંહના પહેલા કાગળની નકલ બતાવી જે આની મોબાઈલમાં ફોટો પાડી લીધો હતો. નિશાના પિતાએ કાગળ બારીમાંથી તપાસ્યા ને હસીને કીધું, બેટા નિશા, આ જયસિંહ બહુ મોટો ઢગ છે.
આ કાગળ પર જે સહી છે તે ગીતાના પતિની છે, જે નહીં આ તો આ બે હુબહુ નકલ ફોર્જરી કરવામાં આવી છે. અને બીજી વાત, 20 વર્ષ જૂનું વ્યાજને કાગળું કાયદી રીતે માન્ય નથી હોતા. જો એ દર 3 વર્ષે રિયુઝ ન કરાઈ હોય તો વિજયસિંહ ગીતાને ડરાવીને એના દાગીના ને ઘર પચાવવા માગે જ છે. આ સાંભળીને નિશાની આંખોમાં એક અનોખી ચમક આવી ગઈ. એને કીધું, પપ્પા, આ માણસે મારી દીદીની જિંદગી બરબાદ કરી દીધી છે. હવે આનો હિસાબ ચૂકવવાનો સમય આવી ગયો છે. તમે મને કાયદાની રીતે મદદ કરો, બાકીનું કામ અમે સંભાળી લેશું. બીજા દિવસે સવારે જયસિંહ પોતાના ગુંડાઓ અને એક નકલી ગવાર ઓફિસને લઈને ગીતાના નાના ઘર પર કબજો કરવા પહોંચી ગયો. ગીતા અને તેનો દીકરો આરો ગભરાઈને બહાર ઊભા હતા. આજુબાજુના ગામના લોકો પણ ભેગા થઈ ગયા હતા. જયસિંહે તાળું તોડવા માટે લાકડી ઉઠાવી. ત્યાં જ પાછળથી પોલીસની 3 ગાડીઓ સાયરન વગાડતી આવી પહોંચી. ગાડીમાંથી આકાશ, નિશા અને પોલીસ ઇન્સ્પેક્ટર ઉતર્યા. જયસિંહે કીધું, ઇન્સ્પેક્ટર સાહેબ, તમે અહીં કેમ આવ્યા? મારી પાસે કોર્ટનો ઓર્ડર છે. આ ઘર મારું. નિશા આગળ આવી અને જયસિંહના હાથમાંથી પહેલું નકલી ઓર્ડર ઝૂંટવી લીધો અને મોટેથી અસલીને આખા ગામની વચ્ચે કીધું, જયસિંહ, તારી રમત હવે પૂરી થઈ ગઈ છે. તું જે કોર્ટના ઓફિસરને લાવ્યો છે ને, એ કોઈ ઓફિસર નથી, પણ તારો જ માણસ છે. અને તારું આ કાગળ દંડન નકલી જ છે, જે ફોરેન્સિક લેબોરેટરીમાં ખોટો સાબિત થઈ ચૂક્યો છે. એને ઇન્સ્પેક્ટરે વિજયસિંહની સામે અરેસ્ટ ઓર્ડર કાયદાનું. વિજયસિંહ, તારા પર નકલી દસ્તાવેજો બનાવવા, ગરીબોની જમીન પચાવી પાડવી ને એક બ્લેકમેલ કરવાનો કેસ દાખલ થયો છે. અને હા, જે સોનીની દુકાને એ ધમકી આપી હતી તેના સીસીટીવી ફૂટેજ પણ અમારે પાસે આવી ગયા છે. પોલીસે વિજયસિંહ અને એના ગુંડાઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. આખું ગામ નિશાની આ હિંમત જોઈને તાળીઓ પાડવા લાગ્યું. પણ અસલી ચમત્કાર તો હવે થવાનો હતો. વિજયસિંહના પડકાર્યા પછી પોલીસના લોકરને તપાસી લીધી, જેમાંથી 20 વર્ષ પહેલાં ગીતાના પતિના અસલી બિઝનેસના કાગળો અને પ્રોપર્ટીના દસ્તાવેજો મળી આવ્યા, જે વિજયસિંહે છુપાવી રાખ્યા હતા. કાયદાની રીતે એ બધી મિલકત, જેની કિંમત આજે કરોડો રૂપિયામાં હતી, તે ગીતા અને તેના દીકરા આરવના નામે પાછી થઈ ગઈ. બીજે દિવસે ગીતાની એ મિલકતમાંથી પૈસા સીધા હોસ્પિટલમાં જમા થઈ ગયા અને મંગળાબેનનું ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થયું. જ્યારે મંગળાબેનની આંખ ખોલી ત્યારે એમણે જોયું કે એમની બંને બાજુએ એમની દીકરી ગીતા અને વહુની હાથ પકડીને ઊભી હતી. નિશાએ સાસુના ચરણ અરસપરસ કર્યા અને કીધું, માં, તમે 2 વર્ષ પહેલાં મને કીધું હતું ને કે માપમાં રહે છે. નિશા, આજે હું કહું છું કે માં, દીકરી અને વહુનો પ્રેમ કોઈ માપમાં નથી સમાતો. તમારી દીકરીએ આ કારણે આશીર્વાદ આપ્યા અને આજે તમારા આશીર્વાદથી આપણું આખું કુટુંબ એક થઈ ગયું છે. મંગળાબેનની આંખોમાં જે ખુશીના આંસુ હતા, જે ઘર એક સમય પૈસાની અભિમાનના લીધે તૂટવાની અણી પર હતું, આ એ જ ઘરમાં પ્રેમ, વફાદારી અને સાચી ખુશીઓનું અખંડ દીવો પ્રગટી ચૂક્યો હતો. મંગળાબેન ઘરે પાછા આવ્યા એટલે આખા બંગલામાં
રોશની કરવામાં આવી. ગીતા એને એની 20 વર્ષ જૂની બધી મિલકત પાછી મળી ગઈ હોવાથી એણે પોતાના દીકરા આરવના નામે એક નવો મોટો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. આખા પરિવારે નક્કી કર્યું કે હવે ગીતા અને આરવ પણ આ જ મોટા બંગલામાં સાથે રહેશે. નિશા પહોંચી ગીતાના રૂમને સજાવવામાં વ્યસ્ત હતી. જે નિશા એક સમય ગીતાને નોકરાણી કહીને અપમાનિત કરતી હતી, આજે નિશા સીધા પગ દબાવવા પણ તૈયાર રહેતી હતી. પરંતુ આ ખુશીઓ લાંબી ન ટકી. એક રાત્રિ આશરે 2 વાગ્યે આખો પરિવાર ગાઢ નિંદ્રામાં હતો ત્યારે અચાનક બંગલાના પાછળના એક હિસ્સામાંથી ધમાડા ગોટે ગોટા નીકળવા લાગ્યા. આગ, આગ, બચાવો! આકાશની બૂમ હું સાંભળીને બધા જાગી ચૂક્યા. જોતજોતામાં આગ આખા બંગલામાં ફેલાઈ ગઈ. વિજયસિંહ જેલમાંથી જ પોતાના ગુંડાઓ મોકલીને આખા પરિવારની જાનથી મારી નાખવા માટે બંગલામાં પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી હતી. ચારે બાજુ કાળો ધુમાડો હતો. શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો હતો. આકાશ, નિશા, ગીતાની કોઈ રીતે જીવ બચાવીને બંગલાની બહાર દોડી આવ્યા. બહાર આવીને આકાશે હાંફતા હાંફતા પૂછ્યું, બધા આવી ગયા ને? ત્યાં જ નિશાની નજર પડી અને એ ચીસ પાડી ઉઠી, માં ક્યાં છે? સાસુમાં અંદર રહી ગયા છે. મંગળાબેન હજી હમણાં જ હોસ્પિટલમાંથી આવ્યા હોવાથી બહુ અશક્ય હતા અને ધુમાડાના કારણે પોતાના રૂમમાં બેભાન થઈ ગયા હતા. બંગલાનો મુખ્ય દરવાજો આખું આગની લપેટમાં હતો. અંદર જવું એટલે સીધું મોત બરાબર હતું. ફાયર બ્રિગેડને આવવામાં હજી વાર હતી. આકાશ અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ આગળ આગ એને પાછો ધકેલી દેતી હતી. એ જ સમયે ગીતાએ પોતાની સાડીનો છેડો પાણીમાં પલાળ્યો અને મોઢા પર બાંધ્યો અને કોઈ પણ નવું વિચાર્યા વગર સીધી આગની વચ્ચે બંગલાની અંદર કૂદી પડે. દિશા પાછળથી જોરથી રોવા લાગી, દીદી ના જવું અંદર, બહુ આગ છે. પણ ગીતાને તો બસ પોતાની માનો જીવ બચાવવો હતો. અંદર એકદમ ભયાનક દ્રશ્યો હતા. ચારો તરફ લાકડાના સળગતા ટુકડા નીચે પડી રહ્યા હતા. ગીતા જેમ તેમ કરીને મંગળાબેનના રૂમ સુધી પહોંચી ગઈ. મંગળાબેન જમીન પર બેભાન પડ્યા હતા. ગીતાએ પોતાની માને ખભા પર ઉપાડ્યા. એક સળગતું લાકડાનો ટુકડો ગીતાના પોતાના પર પડ્યો. એનો પગ દાઝી ગયો, પણ એની હિંમત ના હારી. એમને લઈને બહાર તરફ દોડી. જેવી ગીતા મંગળાબેનને લઈને બહાર આવી, આખા બંગલાનો હોલ ધડાક દઈને તૂટી પડ્યો. ગીતાએ મંગળાબેનને બહાર રોડ પર સુવડાવ્યા. મંગળાબેનને હોશ આવ્યા. એમને જોયું કે એમની દીકરી ગીતા આખી લોહી લુહાણ અને દાઝેલી અવસ્થામાં એમની સામે ઊભી જ હતી. નિશા દોડીને ગીતાની ગળે વળગી પડી ને રડતા રડતા બોલી, દીદી, જો આજે તમે આગ સામે ના રમ્યા હોત તો માં ન બચ્યા હોત. તમે ખરેખર આ ઘરની દેવી જ છો. ત્યાં જ પોલીસ અને ફાયર બ્રિગેડ આવી પહોંચ્યા. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આ વિજયસિંહનું જ કામ હતું. ઇન્સ્પેક્ટરે આકાશને કીધું, ચિંતા ના કરો, જયસિંહ પર હવે આપ મર્ડર અને આગ લગાડવાનો નવો કેસ લાગશે. એ હવે આખી જિંદગી જેલની બહાર નહીં આવી શકે. આ કઠણના 1 મહિના પછી બંગલો ફરીથી નવો તૈયાર થઈ ગયો હતો. મંગળાબેનને આખા ગામના લોકોને ઘરે જમવા માટે બોલાવ્યા હતા. પંચાયતના સરપંચ
અને વડીલો પણ આવ્યા હતા. મંગળાબેનને વચમાં ઊભા થયા અને આખા ગામની વચ્ચે કીધું, આજે હું મારી વહુ નિશા અને દીકરી ગીતાની સામે એક મોટી જાહેરાત કરવા માગું છું. 2 વર્ષ પહેલાં મારી વહુ નિશાએ ગીતાને કીધું હતું કે માપમાં રહે છે નોકરાણી, પણ આજે હું આખા ગામની પછી આ કાગળ પર સહી કરીને આ બંગલાને મારી આખી મિલકત મારી દીકરી ગીતાના નામે કરું છું. કારણ કે જે દીકરી પોતાની મા માટે આગમાં કૂદી શકે એ અસલી વારસદાર હોઈ શકે. આ સાંભળીને ગીતા આગળ આવી અને મંગળાબેનના હાથમાંથી એ કાગળો લીધા અને એ કાગળો સીધા વહુ નિશાના હાથમાં મૂકી દીધા. ગીતાએ હસીને કીધું, માં, મિલકત તો વિજયસિંહ પાસે પણ બહુ હતી, પણ સુખ ન હતું. મને પ્રોપર્ટી નથી જોઈતી. આ ઘરની વહુ નિશા છે અને આ ઘરની લક્ષ્મી પણ એ જ છે જે એ મારી પ્રોપર્ટી બચાવવા વ્યાજખોર વિજયસિંહ સામે લડાઈ લડી. આ મિલકત પર અસલી હક એનો જ છે. નિશાની આંખોમાંથી આંસુ વહી ગયા અને ગીતાના હાથ પકડી લીધા. ના દીદી, તમારા ચરણોમાં જ મારું આખું ઘર છે. મંગળાબેને હસીને બંનેને ગળે લગાવી દીધા. જે ઘર એક સમયે અમીરીના ઘમંડ અને નોકરાણીના અપમાનથી શરૂ થયું હતું, આજે એ જ ઘરમાં ત્યાગ, પ્રેમ અને વફાદારીનો હવે અનોખો સંગમ થયો હતો, જે આખા ગામ માટે એક મિસાલ બની ગયો હતો. બંગલાની આગને હવે 3 વર્ષ વીતી ચૂક્યા હતા. ગીતાનો દીકરો આરવ હવે 21 વર્ષનો થઈ ગયો હતો ને એને પોતાની કોલેજનું ભણતર પૂરી કરી દીધું હતું. નિશાને આખા આરવને પોતાના સગા દીકરાની જેમ બાકીને રાખીને શહેરની સૌથી મોટી બિઝનેસ સ્કૂલમાં ભણાવ્યો હતો. મંગળાબેન હવે ઘરડા થયા હતા, પણ ઘરમાં ગીતા અને નિશા વચ્ચેનો પ્રેમ જોઈને એમનું લોહી પણ ટકોરા મારતું હતો. આરવ ભણવામાં બહુ હોશિયાર હતો અને એનું સપનું હતું કે જે પોતાનો જ કાંઈક નવો સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરી એને એક આધુનિક ઓર્ગેનિક ખેતી અને ટેકનોલોજીને જોડતો બહુ મોટો બિઝનેસ પ્લાન તૈયાર કર્યો. આ પ્લાન માટે એની 50 લાખ રૂપિયાના પ્રોગ્રામની જરૂર હતી. આકાશે આરવને કીધું, બેટા આરવ, તારો પ્લાન બહુ કડક છે. હું તને કંપનીના નામે લોન અપાવવા મદદ કરીશ. દિશાએ પણ પોતાને દાગીના બેગમાંથી મૂકીને આરવ માટે પૈસાની સગવડ કરી આપી. આખો પરિવાર આરવની પાછળ ઢાલ બનીને ઊભો હતો બિઝનેસ શરૂ કરવા માટે. આરવ શહેરમાં એક ઓફિસ ભાડે રાખી ત્યાં એની મુલાકાત રોહન નામના એક બહુ હોશિયાર અને દેખાડવા યુવાન સાથે થઈ. રોહને આરવને મોટી મોટી વાતો કરીને પ્રભાવિત કરી દીધો અને કીધું, આરવ, તારો આઈડિયો લાખોનો નહીં પણ કરોડોનો છે. હું તારી કંપનીમાં માર્કેટિંગ અને હેડ તરીકે કામ કરવા તૈયાર છું. આરવે ભોળપણમાં આવીને રોહન પર આંધળો વિશ્વાસ કરી દીધો અને એક કંપનીનો ભાગીદાર પાર્ટનર બનાવી દીધો. પહેલા 6 મહિનામાં જ આરવની કંપનીએ ધૂમ મચાવી લીધું હોત, જેથી આખા રાજ્યમાંથી ઓર્ડર મળવા લાગ્યા. પણ આ એમણે ખબર ન હતી કે પડદા પાછળ બહુ મોટું કાવતરું ઘડાઈ રહ્યું છે. આ તો આ રોહન બીજું કોઈ નહીં પણ જેલમાં ચડતા પહેલા વ્યાજખોરો વિજયસિંહનો સગો ભાણો હતો. વિજયસિંહે જેલમાંથી જ પોતાના ભાણાને મોકલ્યો હતો, જેથી એક નિશાના પરિવારને બરબાદ કરીને બદલો લઈ શકાય. એક દિવસ સવારે જ્યારે
પોતાની ઓફિસે પહોંચ્યો ત્યારે ઓફિસનું તાળું તૂટેલો હતો અને અંદર બધી ફાઇલો ગાયબ હતી. કોમ્પ્યુટરના બધા ડેટા ડિલીટ થઈ ચૂક્યા હતા. રોહનનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. આરવના હોશ ઉડી ગયા જ્યારે એના મોબાઈલ પર બેંકમાંથી મેસેજ આવ્યો કે એની કંપનીના એકાઉન્ટમાંથી આખા 50 લાખ રૂપિયા બીજા કોઈ અજ્ઞાત એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા છે અને એ પણ આરવની નકલી ડિજિટલ સહી ડિજિટલ સિગ્નલનો ઉપયોગ કરીને. એટલું જ નહીં, રોહન કંપનીના નામી બજારમાંથી કરોડો રૂપિયાનો નામો દેવો પણ કરી લીધો હતો, જેના બધા કાગળો પર આરવનું નામ હતું. આરવ રડતો રડતો ઘરે આવ્યો અને હોલમાં જ બેસી પડ્યો અને માથું પકડીને કીધું, માસી, મારું બધું જ બરબાદ થઈ ગયું. રોહને મને દગો દીધો. બજારના વેપારીઓ હવે આપણા ઘર પર આવવાના છે. આ સાંભળીને આકાશ અને મંગળાબેન ચિંતામાં પડી ગયા. બજાર 4-5 માથાભારે વેપારીઓ લાકડીઓ લઈને બંગલાની બહાર આવીને બૂમા પાડવા લાગ્યા. આરવ ત્યાં છે અને અમારી સાથે ફ્રોડ કર્યો છે. કાં તો મારા પૈસા આપો, નહીંતર આ બંગલો ખાલી કરો. ઘરમાં ફરી જૂની વાત યાદ આવી ગયો. આરવ રૂમમાં ભરાઈને રોતો હતો કે એના કારણે એના પરિવારની ઇજ્જત દાવ ઉપર લાગી ગઈ. ત્યારે જ ગીતા અને નિશા બંને એકસાથે બહાર હોલમાં આવી ગઈ. ગીતાના ચહેરા પર નોકરની તરીકે બટેલી તકલીફોની મજબૂતાઈ હતી અને નિશાના ચહેરા પર વકીલની દીકરી હોવાની ચતુરાઈ હતી. નિશા બહાર ગઈ અને પહેલા વેપારીઓને કડક અવાજમાં કીધું, શાંત થઈ જાઓ બધા. આરવ ક્યાંય ભાગી નથી ગયો. આ ફ્રોડ આરવે નથી કર્યો, પણ એની સાથે વિશ્વાસઘાત થયો છે. મને માત્ર 24 કલાકનો સમય આપો. જો 24 કલાકમાં હું અસલી ચોરને ન પકડું તો આ બંગલો વેચીને પણ તમારે 1 રૂપિયા વ્યાજ સાથે ચૂકવી દઈશ. નિશાની આ ગેરંટી જોઈને વેપારીઓ 24 કલાકનો સમય આપીને ગયા. અંદર આવીને ગીતાએ આરામની પીઠ થપકાડીને કીધું, બેટા, હિંમત હારવાવાળો મારો દીકરો ના હોઈ શકે. તે મહેનત કરી છે, ચોરી નથી કરી. તારી માં હજી જીવે જ છે. નિશા તરત જ પોતાના પિતા જેઓ મોટા વકીલ હતા ને સાયબર ક્રાઇમના ઇન્સ્પેક્ટર ઓફિસર સાથે વાત કરી. નિશાએ જોયું કે જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા એ એકાઉન્ટ દુબઈની કોઈ ફેક કંપનીનું હતું, પણ એ ટ્રાન્ઝેક્શન જે આઈપીએન એડ્રેસ પરથી થયું હતું. તે લોકેશન શહેરની જ એક હોટલનું બતાવતો હતો. રોહનજી પણ એ જ હોટલમાં છુપાયેલો હતો ને વિદેશ ભગવાની ઓફિસમાં હતો. રાત્રિ 12 વાગ્યે નિશા, આકાશ અને પોલીસની ટીમ એ હોટલ પર પહોંચી ગઈ. રોહન નંબર 304નો દરવાજો પોલીસે જોરથી તોડ્યો. અંદર રોહન બેગમાં પૈસા ભરી રહ્યો હતો. પોલીસે જોઈને એ ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ આકાશને પકડીને સખત ધોકા માર્યા. રોહણે ગભરાઈને કીધું, મને છોડી દો. આ બધું મેં મારા મામા વિજયસિંહના કહેવા પર કર્યું છે. એમને જ મને કીધું હતું કે ગીતાના દીકરાને રોડ પર લાવી દે. પોલીસે રોહનના પાસેથી 50 લાખ રૂપિયા રોકડા અને કંપનીના અસલ કાગળો જપ્ત કરી લીધા. રોહનની ડિજિટલ ફ્રોડના કેસમાં ધરપકડ થઈ. બીજા દિવસે સવારે નિશા અને ગીતાએ બધા વેપારીઓની સામે કોર્ટના કાગળો અને અસલી પૈસા લઈને ઊભી રહી ગઈ. નિશાએ
પહેલા વેપારીઓને કીધું, જુઓ, આ અસલી ગુનેગાર પકડાઈ ગયો છે. આરવ એકદમ સાચો છે. વેપારીઓએ આરવની માફી માગી. મંગળાબેને નિશા અને ગીતાના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, ધન્ય છે આ કરણીની દીકરી અને વહુને. જ્યારે પણ આ ઘર પર કોઈ આફત આવે છે ત્યારે તમે બંને લક્ષ્મી અને દુર્ગા બનીને ઊભી રહી જાઓ છો. આરવની આંખો ખુલી ગઈ હતી કે ધંધામાં ક્યારેય કોઈના પર આંધળો વિશ્વાસ ન કરાય અને ફરીથી બમણી મહેનતથી બિઝનેસ શરૂ કર્યું અને આ વખતે કંપનીનું નામ રાખ્યું ગીતા નિશા ઓર્ગેનિક. આખો પરિવારને ફરી એકવાર વિચાર્યાની બનીને આગળ પ્રેમ સાથે ખુશીઓ મનાવવા લાગ્યા. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ મિત્રો.